વિષય: પક્ષીઓની અદ્ભુત દુનિયા, માણસ માટે એક મોટી શીખ. વિડિયોની શરૂઆત: વહેલી સવારના સૂર્યોદય અને કલરવ કરતા પક્ષીઓના સુંદર દ્રશ્યો સાથે. પ્રસ્તાવના: નમસ્તે મિત્રો, કુદરતની આ સૃષ્ટિમાં અગણિત જીવો છે, પણ આજે આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ તે છે આકાશના રાજા, એટલે કે પક્ષીઓ. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે આપણે માણસો સૌથી વધુ બુદ્ધિશાળી છીએ, પણ જો તમે પક્ષીઓના જીવનને નજીકથી જોશો, તો સમજાશે કે તેમની સમજણ અને પ્રેમ માણસો કરતાં પણ ક્યાંક ઘણો મોટો છે. પક્ષીઓનો પ્રેમ અને સંપ. પશુ અને પક્ષીઓમાં કુદરતે એક એવી લાગણી મૂકી છે જે શબ્દો વગર પણ બધું જ કહી જાય છે. પક્ષીઓ ક્યારેય એકલા જીવવામાં માનતા નથી. તેઓ હંમેશા સમૂહમાં રહે છે, સાથે ચણે છે અને સાથે જ ઉડે છે. તમે જોયું હશે કે આખું આકાશ ગાજતું હોય ત્યારે પક્ષીઓ એક ચોક્કસ હરોળમાં, વી-શેપ ઉડતા હોય છે, જે તેમનામાં રહેલી એકતા અને શિસ્તનું જીવંત ઉદાહરણ છે. સાંજનો ઈયારો. સૌથી મોટી શીખ તો આપણને સાંજ પડતા મળે છે. પક્ષીઓ આખો દિવસ પોતાના ખોરાકની શોધમાં માઇલો દૂર નીકળી જાય છે. ગમે તેટલા વિખૂટા પડ્યા હોય, ગમે તેટલી દી ગયા હોય, પણ જેવો સૂરજ આથમે એટલે કોઈના કહેવા વગર જ તેઓ પાછા ફરે છે. સાંજ પડે તેટલા દૂર હોય, પણ પોતાના પરિવાર અને મિત્રો સાથે જ આવીને બેસે છે. તે રાત ક્યારેય એકલા નથી વિતાવતા. આ છે તેમનો એકબીજા પ્રત્યેનો અતૂટ પ્રેમ અને ખેંચાણ. માણસ અને પક્ષીની સરખામણી. મિત્રો, પક્ષીઓ પાસે આપણી જેવી બોલી નથી, તેઓ ભાષણ નથી આપી શકતા કે પુસ્તકો નથી લખી શકતા. પણ તેમની સમજણ જુઓ. માણસ આજે ભણી ગણીને મોટો થયો છે પણ ક્યાંક ને ક્યાંક તે સ્વાર્થમાં આવીને વેર-ઝેર રાખે છે, જ્યારે પક્ષીઓ ગમે તેટલા પશુ પક્ષીઓ સાથે રહેતા હોય, તેઓ હંમેશા સંપથી રહે છે. તેમની પાસે માત્ર એક જીભ, બોલી, નથી, બાકી પ્રેમ અને સમજદારીમાં તેઓ માણસોને પણ પાછળ પાડી દે છે. નિષ્કર્ષ: જો આપણે પક્ષીઓના આ જીવનમાંથી થોડોક પણ સંપ અને પ્રેમ શીખી લઈએ, તો આપણો પરિવાર અને સમાજ પણ સ્વર્ગ જેવો બની જાય. અબોલ જીવ હોવા છતાં તેઓ આપણને જીવન જીવવાનો તે ગમે તેટલા દૂર હોય, પણ